શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાએ મજામાં ને મજામાં જઈશો અને તમારા બધાનું આજના મારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. અને સમય થઈ ગયા છે સવારના 5 વાગી ગયા છે. ઉઠ્યા હતા તો આપણે છે ને 4:30 અને 5 વાગી ગયા છો. ચા બને છે, લોટ બંધાઈ ગયો છે. તમને બધાને એમ થતું હોય છે અત્યારમાં કોઈ દિવસ હોય નહીં, પણ અત્યારમાં એવું છે ઘરના બધા જ સભ્યોને છે ને બહાર જવાનું. જસ અને સેવું બેયને હતા, અમે બે જ ઘેરે રહેવાના, બાકી બધા મોટી ગાડી લઈ બહાર જવાના છે. એટલે કોઈ નાહી ધોવે છે, કોઈ બ્રશ કરે છે, કોઈ નાહી લીધું છે ને એવું છે. આમાં સેવું તો અત્યારમાં છે ને ઉઠી ગયો છે, જસ થોડોક આરહુડો છે એટલે હજી ઉઠો નથી. એટલે બધાને આપણે ખવડાવીને શિરામણ કરીને મોકલવા જોઈએ. એટલે તમે કન્ટિન્યુ મારા વ્લોગમાં જોડાયા રહેજો. આપણે જસને પૂછ્યું ઉઠશે પછી નાહી ધોઈને ફ્રેશ થાય પછી ક્યાં જવાનું છે. પહેલાં આપણે બધા માટે રોટલી બનાવી નાખીએ, પછી જસને છે ઉઠાડશું. એમાં છે ને મસ્ત મસ્ત જામ ગરમ રોટલી બનવા માંડી છે. આમાં સીવું જો એ તો ઉઠી ગયો છે, દાદા ભેગું શિરામણ કરે. જો એ મરસાનો સંભારો છે ને, ખાતો ભાઈ લુખો ખાવો છે, ખા. અત્યારમાં અમારા શિવને છે ને શાક જોઈને, શાક હજી કાંઈ બન્યું નથી એટલે બધા આમ જો કાઢી નાખી મોઢામાંથી રોટલી. મરસું છે મૂકી દીધી એમાં. ખા, મીઠું છે, ખાસ તો ખબર પડે. બધા છે ને 4:30 ઉઠ્યા હતા ને અત્યારે 5:45 થઈ ગયા અને બધાય કમ્પ્લીટ થઈ ગયા છે. જો અમારે શિવું નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયો, એને કાકા તૈયાર થઈ ગયા અને ઠેલા તૈયાર થઈ ગયા, 2 3. અને આમાં જસ તૈયાર થઈ ગયો પાણીના. તો આમાં જસ કે શું તૈયાર થઈ ગયું? જસ ક્યાં જવાનું છે તમારે? હે, કચ્છમાં. જો મેં તમને કીધું હતું આમાં જસ તમને એડવર્ટાઈઝ કરશે જ્યાં જવાની છે ત્યાં. અને મારા બાય કમ્પ્લીટ થઈ ગયા, કડે રૂમાલ ખોહી કાબા 2 દીની ટ્રીપમાં બધા જાય છે. અમારા બાને છે ને કંઈક ગોતવાનું રહી જાય છે. આમ જો કોણ ખાય, છોકરા કે બા? અમારે એમાંથી એવું કાઢવું જ બા. જો કામી કેતો તેમ બા આમ હાલે કાબા. હા એવું બા જો છે ને ગોઠલીનો મુખવાસ લઈ જાય છે, ગાડીમાં ખાવા થાય ખાવા. મસ્ત વરસાદ હતો ને પેક કરીને મૂકી દીધો તો અમારા બાએ લઈ લીધો, ભાગ લીધો. કા એ કે ટોસ ને એવું બધું લઈ લેજો મારા પપ્પા કે. આખી બોટલ ભરી અને લઈ જાય છે. અને ઉતાવળ થઈ ગઈ છે, મોડું થઈ ગયું છે. જો 2 ઠેલા તો મૂકવા વહી ગયા અને 2 ઠેલા આયા રહ્યા છે. 4:30ની વાત છે, 5:45 થઈ ગયા છે, પણ હજી થોડું ઘણું સાંભળે છે, એમ લેતા જાય છે, જાતા જાય છે. હાલો જો બા છે ને ધીમે ધીમે જાય છે. દાદાને હજી સોનાની ડબ્બી ભરવાની રહી જાય છે. હે, આ ઠેલી લઈ લો તમારે પાણીની. ઝરમર છે ને વરસાદ આવે છે. ગાડીમાં બધા ગોઠવાઈ ગયા છે. દાદા એક બાકી છે. મમ્મીને એ લોકો છે ને સવારમાં વહેલા વયા ગયા છે અને 5:45 થઈ ગયા હતા. મતલબ પણ અંધારું હતું એમ. 4:30 ઉઠ્યા હતા ને 5:45 નવરા થયા. કારણ કે મોટા લોકો તો બધા છે ને જલ્દી નવરા થઈ જાય. આપણે જસ અને સીવું તો છે ને બધાની હારો 4:30 ઉઠી ગયો હતો અને જસને છે ને 5:30 ઉઠ્યો અને ઉઠીને સીધું છે ને બ્રશ કરી લીધું, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો અને શિરામણ કરી લીધું. નકર તો કેટલી ઘડી ગીણ કરે, ઓલું નથી ખાવું, ઓલું નથી ખાવું, ઓલું નથી પહેરવું, નાવું નથી, એવું કેટલુંય બધું કરે. એટલે મમ્મીને એ લોકો છે ને વહેલા ગયા, હું વહેલી ઉઠી હતી, બધાને રોટલીને એવું કરી દેવું હતું. એટલે અત્યારમાં મારે છે ને બધું જ કામ થઈ ગયું. અને ખાસ વાત તો મમ્મીની છે ને સવારે ગયા ને તો ઝરમર વરસાદ આવતો હતો અને અત્યારે ગયા ને એટલે ઘડીક તડકો અને ઘડીક સાયો એવું વાતાવરણ છે. જો ઘેરે હોત ને તો દવા છાંટવાની હતી, પણ હવે ગયા છે તો ભલે મોજથી 2 દિવસ ફરી આવે ને હરી આવે ને એવું બધું છે. આ વરસાદ જેવું હતું એટલે લઈને ગયા છે બાળકોને અને ગયા છે કચ્છમાં. કચ્છના એ બાજુ બધા દેવસ્થાનના સ્થળ હશે ફરવા લાયક, એ બધા ફરશે, જોહે ને હરશે
અને અમારે શિવ છે ને આ પહેલી વાર 2 વર્ષનો હમણાં થઈ જાહે 15 દિવસ કે 2 વર્ષનો પાક્કો થઈ જાહે તો પહેલી વાર ઈ મને મૂકીને ગયો છે નકર તો એ છે ને મમ્મી સિવાય રહેતો નહીં પણ ઘણા સમયથી છે ને હવે મમ્મીનું કાંઈ એને છે નહીં ગમે એનો ભેગો હોઈ જાય ગમે એનો ભેગો જાય પણ આ રાત રહેવા તો આજ ખલે પહેલી વાર એકલો ભેગો ગયો છે હવે હાન પડે તો ખબર પડે રહે તો ખરા કારણ કે અહીંયા છે ને મારી ભેગો હૂતો નથી એટલે ન્યાય પછી દાદા ભેગો હોઈ જાય કે કાકા ભેગો હોઈ જાય બા ભેગો તો ન હોય બાને એને કાંઈ જામે નહીં બા ભેગો ન હોય બાને બિસારા આખોટી રમાડવાનો હુવે નહીં અને તમે પૂછો ને કોનો દીકરો થાય તો કે મમ્મીનો દાદાનો બાનું નામ લે નહીં એટલે હું જો સવારમાં વહેલી નવરી થઈ ગઈ હતી આજ કોઈ કનોડવા વાળું નહોતું અને કાંઈ ઉતાવળ નહોતી એટલે મને એમ થયું કે આ છેલ્લું આપણે રસોડું રહ્યું છે ને એટલે એને સાફ કરી નાખું અત્યારમાં જો મેં છે ને ફ્રીજનો સામાન બધોય ધોવા મૂકી દીધો છે અને સામાન બીજો બધો ફ્રીજનો આયા ગોઠવી દીધો છે એટલે અંદરના કાચ ને એ બધા છે ને ધોવાઈ ગયા છે પણ આપણે હવે ફ્રીજ સાફ કરવાનું રહ્યું છે પહેલાં ફ્રીજ સાફ કરાવી અને મસ્ત બધું ગોઠવી દઉં એટલે આપણે દૂધ ને સાઈઝ ને બધું ફ્રીજમાં પાછું વયું જાય અને આખો દિવસ આજે એકલી જ છો એટલે પહેલાં ફટાફટ ફ્રીજ સાફ કરી અને મસ્ત મૂકી દો ત્યાં બપોર થાય ને ત્યાં આવું ને આવું વાતાવરણ રહે ને તો આપણા કપડાં પણ મસ્ત મજાના સુકાઈ જાય ફાઇનલી વાગી ગયા છે બપોરના 2:15 જો 2:15 થઈ ગયા છે અને આપણે છે ને મસ્ત આપણું રસોડું છે ને 1 નંબર બનાવી નાખ્યું છે જો તમે બતાવો જગજગારા મારવા માંડ્યું મારું રસોડું જો એકદમ બધું સાફ સફાઈ કરીને કમ્પ્લીટ ગોઠવી દીધું છે તો છે ને કે દિવસનું હું છે ને પ્લાન કરતી કે આજે રસોડું સાફ કરી નાખું કાલે રસોડું સાફ કરી નાખું પણ કાંઈ છે ને અંજળ આવતા નહીં કારણ કે સવારમાં વરસાદ હોય ને એટલે લેટ ઉઠીને તો બપોર થઈ જાય નવરા થવામાં એટલે પછી આમ સમય જોઈને માંડીવાળું કે આજે નહીં કાલે પણ આજે છે ને કોઈ નહોતું ને તો સમયસર વારો આવી ગયો અને 2:15 થયા ને જે જો મારે બપોરા કરવાનું પણ બાકી છે અને અત્યારે બધું કામ સમેટી અને વાડે જઈને ઢોરને નીણ પૂરો કરી અને નવરી થઈ ગઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ અને કપડાં છે ને ધોઈને સુકાઈ આવી કારણ કે વાતાવરણ એકદમ ખુલ્લું છે ને તો સુકાઈ જાય ઓલા વરસાદમાં કાલ સવારનું નક્કી ન હોય મશીન કરી એમાં નાખીને તો પછી સવારે વરસાદ આવતો હોય તો એ બધાય પછી ભીના રહે એટલે અત્યારે જો આ ધોઈ નાખ્યા અને હું બપોરા કરી લઉં અને પછી થોડીક વાર આરામ કરી પછી ઉઠીને કંઈક નવીન કામ વિચારશું આગળનો પ્લાન કંઈક કરશું અત્યારે છે ને સમય રસોઈ બનાવવાનો થઈ ગયો છે અને સમય થઈ ગયો છે હાઈના 7:30 પણ હજી આપણે છે ને કાંઈ રસોઈનું નામ નિશાન નથી કારણ કે આજે અમે 2 જ છીએ અને રસોઈ આજે આપણે છે ને કાંઈ બહુ ઝાઝું નથી બનાવવાનું શા અને ભાખરી બનાવવાની છે એટલે થોડીક રસોઈ બનાવવાની છે એટલે કાંઈ ઉતાવળ નથી મોટું બનાવશું 8 વાગ્યે બનાવશું તો પણ ચાલશે અને આપણે વાડેથી તો બધું કયુંનું કામ કરી લીધું હતું દૂધને બધું જ ઠેકાણે કરી દીધું મેળવી દીધું ને એવું બધું અલગ અલગ કામ કરી લીધું છે અને હાવ ફ્રી કંઈ કામ તો નહોતું અને બપોરે છે ને જે કપડાં ધોયા હતા ને એ અગાસી ઉપર સૂકવા હતા તો બપોરે થોડોક આરામ કરતી હતી ને તો એ 2 સાટા આવ્યા ને તો પછી હું આળસ કરી ગઈ લેવાનું ગઈ ને તો કપડાં આપણા મશીનમાં છે ને સ્પિન થયેલા કપડાં હાવ પલળી ગયા તો એને હાંડ લગણ મારે અગાસી ઉપર રાખવા પડ્યા તો એ તોય છે ને 1-2 જાડા કપડાં હતા ને એ તો ભીના જ રહી ગયા એ હવે સવાર થાય ત્યાં સુકાઈ જાય અને હવે થોડીક વાર પછી આપણે રસોઈ ઘરમાં જઈએ અને ભાખરીને એવું બનાવી હવે આપણી આગલી મુલાકાત આવતીકાલે થશે ત્યાં લગન મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ આવજો